વડોદરા શહેરના ગેંડા સર્કલના લારી ધારકોને વારંવાર વીએમસી તરફથી થતી હેરાનગતિને અનોખી રીતે ધંધાની શરૂઆત કરી છે। લારી ધારકોએ પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી શ્રીફળ વધેરી ફૂલ ચડાવી ફરી ધંધાની શરૂઆત કરી। 9 લારી ધારકોનો આક્ષેપ છે કે વીએમસીની દબાણ શાખા અમને વારંવાર હેરાન કરી રહી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ નાના રોજગારો માટે સરકાર સ્વનિધિ લોન આપી રહી છે, બીજી તરફ શહેરી તંત્ર નાના રોજગારો માટે પરેશાની બની રહ્યો છે। આ લારી ધારકોને 3 મહિનાથી સતત દબાણ શાખાની ટીમ સાથે સાથે જે આસિસ્ટન્ટ કમિશનર સાહેબ તુવેર સાહેબ દ્વારા આ લોકોને અવારનવાર હેરાનગતિ કરવામાં આવી રહી હતી। ત્યારે આજ રોજ જયારે ખાસ કરીને અમે લોકોએ માનનીય વડાપ્રધાન સાહેબની જે ગેરંટી છે સાથે માનનીય વડાપ્રધાન સાહેબ સ્વનિધિ યોજના હેઠળ લોન આપીને લારી ધારકોને પગભર કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરની અંદર કંઈક ને કંઈક આ 9 લારી ધારકો સાથે અન્યાય થતો હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આજે અમે લોકોએ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી અને લારીઓની શરૂઆત કરી છે, કારણ કે આ 9 લારી ધારકો સતત 3 મહિનાથી જે કહેવાય છે કે તમામ રીતના બેરોજગાર થઈ ગયા હતા અને એમના ઘર પરિવારમાં પણ પુષ્કળ પ્રમાણમાં તકલીફ પડી રહી હતી। ત્યારે વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ 7-7, 8-8 વાર લારીઓ ઉઠાઈ જાય। स्वनिधि योजना में लोन मिली हुई है और हमें हमारे धंधा करने दिया जाए। हमने एक ही है कि हमारे सब महानगर पालिका से यही मांग है कि हमको धंधा करने का परमिशन दिया जाए, परेशान ना किया जाए। 3 महीने से परेशानी है। बार बार लारी ले जाते थे, दंड लेके छुड़ा के लेके आते थे, फिर ले जाते थे, इस तरह से परेशानी कर रहे थे। अभी यही है कि हमें धंधा करने का मौका दिया जाए, पेट भरने के लिए, रोजगार के लिए। मोदी साहब सबको निधि योजना में सबको लोन दिया हुआ है और लोन देने का भरपाई करना पड़ेगा। परिवार चलाना है तो धंधा करना ही है। वडाप्रधान हमारा श्री नरेंद्र मोदी साहब એવું કહે છે હું ગેરંટી લઉં છું દરેક જાતની, તો અમે ગરીબ માણસ ક્યાં જવાના? 10,000ની સ્વનિધિ યોજનાની અમને લોન આપવામાં આવે છે। 10,000ની લોન પૂરી કરી તો 20,000ની આપવામાં। એ એટલું બધું સારું કામ કરી રહ્યા છે, તો ખાલી અમારા જે કોર્પોરેશનના અધિકારી મ્યુનિસિપલ એ જે કમિશનર આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર સાહેબ એ કેમ વારંવાર અમને હેરાન કરવામાં આવે છે? હવે અમને રાતના સપનામાં મોદી સાહેબ કરતા એ જોવામાં આવે છે કે અમારા મોદી સાહેબ આટલું સારું કામ કરતા હતા, તો હવે આ આસિસ્ટન્ટ કમિશનર કેમ હેરાન કરે છે? મોદી સાહેબને અમારે એટલી જ વિનંતી છે કે અમને પ્રેમથી ધંધો કરવા દે અને જે અમારી ભૂલ થઈ હોય અમે સ્વીકારીએ છીએ।